સાવરકુંડલા તાલુકાના વાસિયાડી ગામે નવી પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત. ₹1.18 કરોડના ખર્ચે બનશે આધુનિક સ્કૂલ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વાસિયાડી ગામે નવી પ્રાથમિક શાળાના ભવનનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. ગામડામાં વસતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ગુણવત્તાયુક્ત અને સુવિધાસભર શિક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ શાળાઓના નવા ભવનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તે જ અંતર્ગત વાસિયાડી ગામે અંદાજે ₹1.18 કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવી પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાડાના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ ગામમાં શિક્ષણના વિકાસ માટે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન ભીખાભાઈ ધોરાજીયા, સિંચાઈ સમિતિના ચેરમેન લાલભાઈ મોર, જિલ્લા પંચાયત સદસ્ય પૂનાભાઈ ગજેરા, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડિયા, તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ ડોબરિયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ પરસોત્તમભાઈ ઉમટ, પ્રકાશભાઈ પાનસુરિયા, છગનભાઈ મકવાણા, પૂર્વ સરપંચ ઘોડાભાઈ વાઘેલા સહિત ગામના આગેવાનો મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નવી શાળાનું ભવન તૈયાર થયા બાદ ગ્રામજનોમાં ગામના વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવામાં સહાય મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી.